હવે આપણે કોટનની વાત કરી લઈએ તો યુએસડીએના એ જે પ્રોડક્શનના અંદાજ આવતા હોય છે એની અંદર ઉત્પાદનના અનુમાનમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાના કોટનના ઉત્પાદનમાં પણ અને ભારતના ઉત્પાદનના અનુમાનમાં પણ એક ઘટાડો કરવામાં આવ્યો છે. બિરેનજી, આ ઘટાડાનું કયા કારણો તમે જોઈ રહ્યા છો અને કઈ રીતની ઇમ્પેક્ટ કોટન ઉપર અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ શકે? સપ્લાય સાઈડ થોડો માર્જિનલ ઘટાડો છે અમેરિકામાં, પણ એની સામે બ્રાઝિલનો ક્રોપ ઘણો સારો છે. કદાચ બહુ લાંબા સમય પછી મે બી ફર્સ્ટ ટાઈમ અમેરિકા કરતાં બ્રાઝિલ આગળ રહેશે. એ સિવાય જે વધારે ડિસિસિવ ફેક્ટર છે એ ચીનનું સ્લોડાઉન છે. ચીનમાં રૂના ભાવો અંદાજે ટોચના ભાવથી 17,000થી ઘટીને 13,200 થઈ ગયા છે. યાન નોંધપાત્ર ઘટ્યું છે ત્યાં, જે વધીને 24,000 હતું એ અત્યારે હાલ 18,500 ચાલી રહ્યું છે. અને ન્યુયોર્ક આઈસ કોટન જેને આપણે કહીએ છીએ એ પણ 2 વર્ષ પહેલાં 150 હતું, એ હાલમાં 67 ચાલી રહ્યું છે. એટલે એક ધારી મંદી છે. ભારતમાં એમએસપી ઇફેક્ટને કારણે ભાવો એટલા બધા નથી ઘટ્યા, નવી એમએસપી ઊંચી હોવાના કારણે. એનાથી થોડી વિપરીત અસર આપણા એક્સપોર્ટ ઉપર થઈ શકે. એટલે અત્યારે તો એવી કન્ડિશન છે કે રૂ બજારમાં ચારે બાજુથી આપણને ડિમાન્ડ સાઇડની ચિંતાઓ છે, યાર્નમાં પણ, ફેબ્રિક્સમાં પણ અને કોટનમાં પણ. અને વૈશ્વિક સ્તરે આ સ્લેક દેખાય છે, પણ ભારતમાં થોડો વધારે સ્લેક છે. ઓકે, તો ડિમાન્ડની અભાવની એક ચિંતા અહીંયા આગળથી દરેક તરફથી દેખાઈ રહી છે. રૂપેશજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતમાં પણ ઉત્પાદનના અનુમાન જે છે એ ઘટાડવામાં આવ્યા છે અને જે રીતે આપણે વિરેનજીએ પણ ઉલ્લેખ કર્યો, ન્યુયોર્ક વાયદાની અંદર કિંમતો વધી છે પણ ચીનના વાયદામાં મોટા ઘટાડા દેખાય છે. તો આ તમામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારના રૂ બજારની સ્થિતિ જોઈએ તો જે મોટા જે અનુભવીઓ હોય કે જે પ્રમાણે જે વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય રૂ બજારના, તમામ ગોથું ખાઈ ગયા છે. કારણ કે જે ઇન્ડિયન માર્કેટમાં જે દેખાય છે તે અને જે સ્થિતિ ફિઝિકલ માર્કેટમાં દેખાય છે તે સ્થિતિ ભાવ સ્થિતિ પ્રમાણે મેચિંગ નથી કરી રહી. દરેક સ્તરે ડિસ્પેરિટીનો માહોલ ચાલી રહ્યો છે. કપાસથી કોટન, કોટનથી યાનથી ટેક્સટાઇલ, ટેક્સટાઇલથી ગાર્મેન્ટ, તમામ ઓલામાં ડિસ્પેરિટી ચાલી રહી છે. એટલે હાલના તબક્કે જોવા જઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, જે મોટી મિલો છે, ટેક્સટાઇલ મિલો, એ છોડીને જો જોવા જઈએ તો મોટા ભાગની થાકી ગઈ છે એમ કહી શકીએ. કારણ કે છેલ્લા 2 વર્ષથી આ સ્થિતિ ચાલી રહી છે અને કન્ટિન્યુઅસ ડિસ્પેરિટીના હિસાબે ફિનાન્શિયલ ક્રાઇસિસ પણ અત્યારના, ક્રાઇસિસ નહીં કહી શકે, ફિનાન્શિયલ ક્રંચ અત્યારના બજારમાં જોવા મળી રહ્યો છે. નાણાંની પરિવર્તન જેટલી પહેલા હતી તેટલી અત્યારના બજારમાં દેખાતી નથી. ઇટ ઇઝ ઓલ્સો એ ચિંતાનો વિષય છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ, જે પ્રમાણે ઇન્ડિયન માર્કેટમાં ઉત્પાદન ઘટવાના કારણે ભાવ વધવાની સ્થિતિ હોવી જોઈએ, બટ યુએસડીએના જે આઈસનો જે રિપોર્ટ, જે ભાવ આવે છે એને કારણે અગેન સેન્ટિમેન્ટ વીક થઈ જાય છે. એટલે એકવાર લાગતું હતું કે 60,000નું રૂ ક્યાંય નથી દેખાતું 57-58,000ની પેરિટીમાં, પણ અગેન પાછું એ ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબે 55,000 થઈ ગયું. હજુ પણ આપણે ઇન્ફ્લુઅન્સમાં છે ઇન્ટરનેશનલ માર્કેટની, ડિસ્પાઇટ કે આપણે કોઈ પણ પ્રકારની એક્સપોર્ટ નથી. અરાઉન્ડ 28-30 લાખ બેલ્સની એક્સપોર્ટ આપણી ટોટલ આ વર્ષે થઈ છે. એમાં 20-22 લાખની આસપાસ તો બાંગ્લાદેશ તરફ જ ગઈ છે. એટલે વિશ્વ બજારમાં એટલું બધું રૂ ગયું નથી, બાંગ્લાદેશ છોડી દઈએ તો. એટલે એટલું બધું નિર્ભરતા નહીં હોવી જોઈએ આઈસના કોન્ટ્રાક્ટની, કારણ કે ઇન્ડિયન કોટન જ એક ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટ છે અત્યારના. તો પણ જે પ્રમાણે પહેલેથી જ વર્ષોથી આપણે જે પ્રમાણે આઈસના કોન્ટ્રાક્ટ પર જ નિર્ભરતા રહી છે, માનસિક નિર્ભરતા રહી છે, એને કારણે ઘટાડો વધારે થયો છે. આ ભાવથી ગવર્મેન્ટે જે એમએસપીના ભાવ આપ્યા છે અને અત્યારે જે બજારમાં ચાલી રહ્યા છે એમાં બહુ મોટો ડિફરન્સ છે. એટલે જો ગવર્મેન્ટ નવી સિઝનમાં એમએસપીના ભાવે જો સીસીઆઈ પ્રોક્યુરમેન્ટ નહીં કરે, મને લાગે છે કે અગેન જે ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે છતાં પણ એવું લાગી રહ્યું છે કે એ પણ એક બજારૂપ બની જશે. ઓકે, તો આપણે રૂની જે ખાસ કરીને સ્થિતિ બનતી દેખાઈ રહી છે એની ખાસ કરીને આગળથી વાત કરી છે. અને આગળ જો બિરેનજી થોડું આપણે એડિબલ ઓઇલને પણ ટચ કરી લઈએ, કારણ કે અહીંયા આપણે ઇમ્પોર્ટને ઘટાડવાના પ્રયાસ કરીએ છીએ પણ જે ઇમ્પોર્ટના આંકડા આપણને આવતા દેખાય છે એ થોડા આપણને એ આપણી જે ઈચ્છા છે એને પૂરી નથી કરી રહ્યા એ રીતના આવે છે. જુલાઈની અંદર ઇમ્પોર્ટ ફરી પાછો લગભગ વધતો આપણને દેખાયો છે, જે ઓગસ્ટ 2023ના આંકડાઓ હતા એની નજીક આ ઇમ્પોર્ટ ફરીથી આપણને વધીને આવતો દેખાયો છે. તો આને આપ કઈ રીતે જુઓ છો?
ઇમ્પોર્ટ ગ્રોથ કન્સિડરેબલી હાઈ છે. અહીં કદાચ એવું દેખાય છે કે એન્ટિસિપેટરી બાઇંગ હશે આ. એક તો તહેવારોમાં માંગ હોય એનું કવરિંગ હોય એન્ડ યુઝરનું, મીન્સ જે બલ્ક યુઝર છે, બલ્ક પ્રોડ્યુસર છે, રિફાઇનર, પેકર એમનું. અને કદાચ બજારમાં થોડા લાંબા સમયથી એવી વાત થઈ રહી છે કે કદાચ ડ્યુટીમાં કોઈ બદલાવ આવે. તો આ બે પ્રકારના ટ્રેડ હોઈ શકે કે ભાઈ ફેસ્ટિવલ રિલેટેડ એન્ટિસિપેટરી ટ્રેડ હોય અથવા તો ડ્યુટી રિલેટેડ ઇન્ફોર્મ બાઇંગ કે ઇન્ફોર્મ ડિસિઝન, જે પણ આપણે નામ કોઈ પણ આપી શકીએ છીએ, એ પ્રકારનું બાઇંગ હોય એવું દેખાય છે. ઓકે, તો આ ઇમ્પોર્ટના ખાદ્ય તેલના ઇમ્પોર્ટની અંદર એક મોટો વધારો થયો છે એની પણ આપણે વાત કરીએ. અને